આપણે જો મસ્ત છે ને નાના છોકરાઓ માટે છે ને ગિફ્ટ રેડી કરી દીધું છે બીકોઝ આજે તો બસ આજની આરતી બી આપણે મસ્ત કરી લીધી છે. ગણપતિ બાપા મોર્યા. તો બસ જો આપણે છે ને નીચે આવી ગયા છીએ, ગિફ્ટ આપી દીધી છે આપણે અને મમ્મી દર્શન કરે છે મસ્ત. અને જો છોકરાઓ બધા ગોઠવાઈ ગયા છે, આપણે 10 મિનિટ લેટ થયા છે. શું કે બધા ગણપતિ બાપા મોર્યા. આ બધા કોમ્પિટિશનમાં છે ને સૌથી નાનું બેબી છે એ જો ડ્રોઈંગ કરે છે. શું કે કલર કયા કયા પૂરા જલ્દી કરો પછી ટાઈમ જતો રહેશે. અહીંયા આગળ બી છે ને જો જાતે ડ્રોઈંગ કરેલું છે મસ્ત અને કલરિંગ સ્ટાર્ટ કરી દીધું છે. મેં કીધું ને એટલે અમે આવી ગયા. મારા બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે મળવા માટે. અમે બસ હું દિવ્યા ઘરે આવી ગયા છે અને નીચે આજે ગણપતિના દર્શન તમે જે કર્યા તમે કીધું એની જોડે જ આપણે વિડીયો ઉતાર લે. દિવ્યા આમથી તેમ કરે, ખબર નહીં શું કરે છે. બરાબર. કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો મમ્મી આજ સવારમાં ઉઠી ગણપતિની આરતી કરી લીધી. આપણે તો હજી નાવા ગયા હતા ત્યાં સુધી. પરોઠા તૈયાર ને ભેગા ટોસ્ટ. આમાં ટોસ્ટ છે મમ્મી તારે ખાવ હોય તો હું કે મેં નાસ્તો કરી લીધો. શું કર્યો? પરોઠા ને ચા. લ્યો ચલો આપણે કરી લઈએ પરોઠા ને ચાનો નાસ્તો. પછી ફટાફટ ઓફિસ જે હજી બેગ ભરવાનું બાકી હે પછી નીકળીશું. ઓફિસ આવી ગયા. સાફ સફાઈ તો કરી લીધી છે પાછી જેમ હતી એમ. તો હું કે કાર્તિક કાલ શાક ખાવાની મજા આવી. કાલ ભાઈ શું એ શૂટ કરવાનું રહી ગયું એટલે તને પૂછવાનું રહી ગયું. હવે તારા વાળ શું આવે ફરી વાર નહીં બોલે. સેલિબ્રિટીના આર્ટિસ્ટ આવે હવે હમણાં કવિ સેલિબ્રિટી વાળી હે શેનો તારા વાળના ઈ આવા વાળ કાપે. અહીંયા સાફ સફાઈ કરે એના ચાર્જરને. મારું ચાર્જર કરી દેજો સેટ. એકચ્યુઅલીમાં 20,000 હે 20,000. હા તો ડાયરીમાં લખી લેજે 20,000 ને 10,000 લખી લેજો. ઓનલી કેશમાં લેજો. હા તો આના કેશમાં આપી દેજો. લિક્વિડ વાપરે ને મારું એ દે. હા ને હા માલ આવ્યા છે ભાઈ. આમ જુઓ આમ દેખાડ. ગિફ્ટ આવી લાગે છે તારે. અમને તો દેજો ખાલી એમાં છે ને હું તો દઉં અમને માંગે જઈ દો ભાઈ. તો હું માંગુ દે ને મને તો મને દે. મેં માંગ્યો મશીન ઊભું રહી ગયું. એ નો ઊભું રહે, એ ઓટોમેટિક ચાલુ છે બરાબર. હા કોનું મશીન તને ખબર હે નહીં. નામ નો બોલતો હવે એનું નામ લે ને તો મશીન ભાગે પછી સમજો. હવે માંગવું તો હું માંગ્યો આજે હું કોણ જોડ માંગ્યો. જુઠ્ઠું બોલે ને એટલે આ પોઝ લીધો ને એનો મતલબ આ જુઠ્ઠો માણસ છે. હાવ જુઠ્ઠું બોલવાનું બકા. અરે એવું નથી દેવું. સો ગુડ ઇવનિંગ બધાને. જો અહીંયા તો મસ્ત વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. તમારા એરિયામાં આવે છે કે નહીં એ કમેન્ટ કરજો. અને આપણે જો મસ્ત છે ને નાના છોકરાઓ માટે છે ને ગિફ્ટ રેડી કરી દીધું છે બીકોઝ આજે છે ને સોસાયટીમાં ડ્રોઈંગ કોમ્પિટિશન છે નાના છોકરાઓ માટે. તો જે જીતશે ને આપણે ગિફ્ટ આપશું. તો બસ આજની આરતી બી આપણે મસ્ત કરી લીધી છે. ગણપતિ બાપા મોર્યા. તો બસ જો આપણે છે ને નીચે આવી ગયા છીએ, ગિફ્ટ આપી દીધી છે આપણે અને મમ્મી દર્શન કરે છે મસ્ત. અને જો છોકરાઓ બધા ગોઠવાઈ ગયા છે, આપણે 10 મિનિટ લેટ થયા છે. શું કે બધા ગણપતિ બાપા મોર્યા. ચલો મસ્ત બધા ડ્રોઈંગ કરજો. ચલો બધા મસ્ત ડ્રોઈંગ કરી લઈએ અને પછી આપણે કેક નું જોઈશું. આ બધા કોમ્પિટિશનમાં છે ને સૌથી નાનું બેબી છે એ જો ડ્રોઈંગ કરે છે. શું કે કલર કયા કયા પૂરા જલ્દી કરો પછી ટાઈમ જતો રહેશે. ક્યુટ આ સૌથી નાની છે. તો બીજા બધા બી કરે છે મસ્ત.
3 વર્ષની છે ને. તારું નામ આવડશે બોલતા તને? ખુશી નામ છે. વાહ ખુશી વાહ. ચલો બધાથી મસ્ત જલ્દી જલ્દી કમ્પ્લીટ કરી દો. કરવું છે કલર કરવો છે તારે? હે તો હવે બંધ થઈ ગયું. હમણાં કેવી ચીસો પાડતી તો આપણે વિડીયો ચાલુ કર્યું તો મસ્ત ક્યુટલી બેસી ગઈ. તારે બી કલરિંગ કરવું છે? કરવું છે તારે બી? નો કે તમારી વાળી બી નો આવી? 10 વર્ષથી ઉપરના છે ને અને બધાને હાથે ડ્રોઈંગ કરી અને કલર કરવાના છે. તો જો મસ્ત કર્યું છે હાથે બી. મસ્ત ગણપતિ ડ્રો કર્યા છે. એની બાજુમાં આપણે બીજું જોઈએ. ત્યાં બી હજી ડ્રોઈંગ ચાલે છે અને પછી કલરિંગ થશે. એની બાજુમાં બી મસ્ત ક્યુટ ગણપતિ ડ્રો થયા છે. ત્યાં લોકો છે ને હાથે ડ્રો કરી અને પછી કલર પૂરા છે. અહીંયા બી મસ્ત ગણપતિ દાદા દોરાઈ રહ્યા છે. બાકી આ પ્રિન્ટ આપેલી છે એમાં બધા કલર કરે છે મસ્ત. જો વાહ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું. વેરી ગુડ. ક્યુટ ક્યુટ એકદમ. અને અહીંયા જો છે ને કલરિંગ પછી હવે સ્ટોન્સ ને એવું બધું લગાવે છે. તમે બી મસ્ત કર્યું હો લાસ્ટમાં આવ્યા તો. વાહ વેરી ગુડ. તો બસ જો આવી રીતના કોમ્પિટિશન ચાલે છે અને ડિક્લેરેશન નું તો છે ને 9:30 ના ડિસિઝન લીધો છે. તો આપણે આરતીમાં આવીએ ને ત્યારે જ કોણે શું કર્યું છે ને અહીંયા આપણે જોઈશું. અહીંયા આગળ બી છે ને જો જાતે ડ્રોઈંગ કરેલું છે મસ્ત અને કલરિંગ સ્ટાર્ટ કરી દીધું છે. સૌથી આગળના રૂમમાં બેઠેલા ત્યાં બી હજી ડ્રોઈંગ ચાલે છે. કીપ ઇટ અપ જલ્દી પછી કલરિંગ નો ટાઈમ નહીં વધે. મસ્ત ચાલે છે હજી આ અને કલરિંગ થાય છે મસ્ત. અહીંયા બી તમારું થઈ ગયું કમ્પ્લીટ ડન. તો હવે વેઇટ ફોર રિઝલ્ટ ના. ત્યાં બી જો મસ્ત ચાલે છે. તો ચલો હવે આપણે છે ને આરતી ટાઈમે જ ખબર પડશે ત્યારે આપણે જોઈએ. બસ ઘરે આપણે આવી ગયા છે. બધું કામ પતાવીને હવે જોઈએ શું કરીએ આગળ. ઘરે જઈને હવે શું છે હાલ અવાજ જોઈએ. જમવાનું શું બનાવે શું નહીં. મમ્મી લોકોએ આરતી તો કરી લીધી એ તો વાત થઈ ગઈ મારી. એટલે હવે જોઈએ શું છે શું નહીં. ઘરે પહોંચીને ચલો ફટાફટ ઘરે જઈએ. બસ ઘરે આવી ગયા છે તો ખીચડી અને શાક બટેટાનું અને રોટલી. વાહ સરસ. તું શું ખાસ મમ્મી? શાક ખીચડી બેસન. લ્યો તો આમાં શાક દો બીજું અને થોડુંક બેસન દે ચાખી. સરસ તારે શું ખાવાનું? શાક ખીચડી બસ. તારક મહેતા ચાલુ કરી દીધું છે દેખાય છે. લાઇટ આવે પણ લઈ બસ જમી લઈએ પછી જોઈએ આગળ શું છે પ્લાનિંગ. બસ તો તમે જોયું તે પ્રમાણે દિવ્યાએ જે ગિફ્ટનું કર્યું હતું એ દેવા માટે પછી ફ્લેટમાંથી આ કહેવામાં આવ્યું કે તમે જ નીચે આવીને આપો. એટલે આપણે આરતી કરી અને આરતી પછી અનાઉન્સમેન્ટ થાય છે. એના પછી ગિફ્ટ વિતરણનું કાર્યક્રમ ચાલુ થશે. કોણ જીત્યું શું જીત્યું એ તમને આગળ જોવા મળશે. બાકી અત્યારે તો હજી પ્રમુખ સાહેબ એમ કહે છે બધા વ્યવસ્થિત બધા ગોઠવાઈ જાય. એના પછી આપણે જે કાર્યક્રમ માટે ભેગા થયા છે એ આગળ વધારે. એટલે છોકરાઓ મસ્તીએ ચડ્યા છે તો મસ્તી બંધ થાય એટલે આગળ કાર્યક્રમ વધે તો આગળ કંઈક મજા આવશે તમને. તમે બન્યા રહો એટલે તમને પણ બતાવી દઈએ કોણ કોમ્પિટિશન જીતેલ છે. અહીંયા આવે એની સાથે રેખા આંટીને પણ વિનંતી કરી કે રેખા આંટી પણ અહીંયા આવે અને હવે આગળના કાર્યક્રમની રજૂઆત રેખા આંટી કરશે. એક વખત રેખા આંટી અને સ્નેહાબેન બે માટે જોરદાર આપણે સાહેબ આપણા ઘરની અંદર અમે છે ને શિક્ષક હોય ને અમે જે કોઈ પણ બીજો વ્યવસાય કરતા હોય ને એની નોકરી પૂરી કરી આવે ને પછી એ પોતાના બીજા રોલમાં આવી જાય. ઘરે આવી જાય 8 કલાક ને 10 કલાક કે 12 કલાક કરતા. પણ શિક્ષક છે ને એનું શિક્ષક થવાનું હોય છોડી જ ન શકે. 24 કલાક 24/7 એ શિક્ષક જ હોય. ગમે એને કઈ લાગે ને કે
કહી દઈએ. એટલે એ પ્રોફેશનની સાથે વોકેશન પણ છે. એટલે એક બધા બાળકોને મજા આવે એવો મારો પ્રયાસ હતો. એટલા માટે આપણે આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. અને સૌથી સારી વાત એ કે બધા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. હવે આવતીકાલે આપણે જે વાત કરીએ કે આરતી સુશોભનની સ્પર્ધા 3જા નંબરથી શરૂ કરી, બરાબર ને? કે પહેલો નંબર? 3જા નંબરમાં નિર્વા હાજર નથી લાગતા અહીંયા. નિર્વાબેન નો નંબર આવે છે, એના માટે જોરદાર તાલીઓ. ઓકે, 603 બી વિંગમાં 603 નિર્વા. હા, તો દેવભાઈ લઈ લેશે. બીજા નંબર પર છે ધબધબ થાય છે, બટરફ્લાય પેટમાં. બીજા નંબર પર છે ક્રિયાંશ સોલંકી. કોંગ્રેચ્યુલેશન. હવે ફર્સ્ટ નંબર, બરાબર? પહેલા નંબર પર સ્તુતિ. અને સ્તુતિબેન એની જવાનું નથી હોય, એક આ બીજું બે ગિફ્ટ મળવાની છે. ફર્સ્ટ પ્રાઇઝ વાળાની આવી જાય. અરે વાહ, જોરદાર તાલીઓ. સ્તુતિ માટે સ્તુતિ સ્માઈલ કરો. એક મારી હોય એમાંથી. હવે જે બીજું ગ્રુપ છે અબાઉટ 10, એમાં થર્ડ લેન શ્રેયાંશ સોલંકી. સેકન્ડ છે પીહુ. હવે એની ગેસીસ હવે મેમે જે નંબર આપ્યો એને આવશે. હવે ખબર નહીં. સેકન્ડ રેન્ક બીજા નંબરમાં સોલંકી પ્રિયાંકભાઈ. ત્રીજા નંબરમાં નિર્વા નથી અત્યારે. પછી આપણે જે દોરીને આખું કલરિંગ કરવાનું એમાં ફર્સ્ટ નંબર પ્રાંજલબેન. પછી પીહુ. તાલી પાડો. બધા બાળકોનો ઉત્સાહ વધારો જોઈએ. બાળકોથી આપણે શીખવું પણ જોઈએ કે
કીધું ને એટલે અમે આવી ગયા બહેનો છે અને રમવા ઈચ્છતા હોય બહેનો દીકરીઓ નાની તો રમી શકે છે એટલે એમની ઈચ્છા છે. દીકરા જે બધા રમે છે નવરાત્રીમાં પુરુષો આ બધું રમશે અને દીકરી બી બધું રમશે. મારા બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે મળવા માટે. હાય, અમે હક કરીને ફોટો માટે રમજા. સો બસ ગરબાનો રાઉન્ડ સ્ટાર્ટ થાય પહેલાં જ આપણે આપણા ગ્રુપને મળી લીધું હતું એટલે બધા ખુશ થઈ ગયા હતા કે આ બસ વિડીયો શૂટ કરવાના ટાઈમે જ આવી ગઈ. આ રાજવી બા છે, રેડ એન્ડ બ્લેક પહેર્યું છે. સો બસ જો બધાનું મસ્ત શૂટ કરું છું ને એ લોકો મસ્ત એન્જોય કરે છે. અને આ લીના બા મારા ફેવરિટ નેબર એ બી અને એની ડોટર છે તો બંને મસ્ત ડાન્સ કરે છે. અને જો બધાના અલગ અલગ બી મેં શૂટ કરી આપ્યા એટલે બધાએ મસ્ત મસ્ત અલગથી રમતા હતા. અને પછી છે ને લાસ્ટમાં મેં એ પ્રમાણે જ કીધું કે ચલો હવે તમને વિડીયો તો જ મળશે કે તમે બધા ઘરે આવશો ને તો જ. અને આ બી છે મારા બધા ક્યુટ નાના નાના ફ્રેન્ડ્સ. એ બી હર વખતે કોમ્પિટિશન હોય ને ગરબાની ત્યારે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રંગ કે આવે ને એ જ છે આ બધા. બસ હું ને દિવ્યા ઘરે આવી ગયા છે અને નીચે આજે ગણપતિના દર્શન તમે જે કર્યા તો મેં કીધું એની જોડે જ આપણે વિડીયો ઉતાર લે. દિવ્યા આમથી તેમ કરે, ખબર નહીં શું કરે છે, બરાબર નથી આમાં જો શું કરે તો ગણપતિ ના આવે બરાબર. તો બસ કઈ ને અમે ગણપતિના દર્શન કરતા મેં કીધું લાવ વિડીયો ઉતાર લે ગણપતિની જોડે. તાજી દિવ્યાના ફ્લેટમાં પણ ગયા, ત્યાં આગળ તમે જોયું તે પ્રમાણે ગરબા ને બધું ચાલી રહ્યું છે ને હતું. આ મારા ગ્રુપ ને બધાને હું શું ધમકી આપી રહ્યા એવી ખબર છે? મેં કીધું ખુલ્લી ધમકી શું? મેં કીધું છે ને તમારા લોકોને વિડીયો જોતા હોય ને તો ઘરે ગણપતિના દર્શન કરવા આવજો તો જ વિડીયો મળશે. સાંભળી લીધું છે ને? એટલે બધાના મસ્ત શૂટ કર્યા છે પણ આપવાનો છે. અને એમાંથી જેને સબસ્ક્રાઇબ ના કર્યું ને એને તો ના જ આપતી બિલકુલ. પેલા ચેક ના, કરી એવું લેજો. નથી પણ ઘરે આવજો ઈ બાને બધા ઘરે આવે એટલા માટે. તો ચલો ગણપતિ બાપા મસ્ત મોર્યા. આ વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, મસ્ત તમારી કઈ કમેન્ટો કરી દો. આજે દેવ્યામ થોડીક એનર્જી છે એટલે બોલી રહી છે આ બધું, બાકી હું બોલતો તો આ બધું. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.